ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अर्रहमान अल्लमल कुरान खलक़ल इंसान अल्लमहुल बयान। વિરમગામમાં ઈમાન અને એકતાનો અનોખો સંગમ, હજ યાત્રીઓ અને જનપ્રતિનિધિઓનું ભવ્ય સન્માન, એકતા અને દુઆનો સંદેશ। અસ્સલામુ અલૈકુમ। વિરમગામ શહેરમાંથી આજે એક એવી સુંદર અને પ્રેરણાદાયી તસવીર સામે આવી છે, જ્યાં ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। તાઈ મોટી જમાત દ્વારા હજ પર જનાર ખુશનસીબ હાજીઓ તેમજ તાજેતરમાં વોર્ડ નંબર 4 અને 5માં એકતા પેનલના ચૂંટાયેલા ઉમેદવારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। વિરમગામના તાઈવાડા વિસ્તારમાં પીરાન પીરના છિલ્લા પાસે ઈશાની નમાઝ બાદ પ્રથમ વખત આકર્ષક અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની પવિત્ર તિલાવતથી કરવામાં આવી હતી। ચાલુ વર્ષ 2026માં તાઈ જમાતમાંથી કુલ 12 હાજીઓ હજના પવિત્ર સફર પર જઈ રહ્યા છે। આ પ્રસંગે તમામ હાજીઓ અને હાજીયાણીઓને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા। વોર્ડ નંબર 4ના કાઉન્સિલર સૈયદ અહેમદ શાહ બાપુએ પોતાના પ્રવચનમાં તાઈ જમાતના આ સુંદર પ્રયાસને બિરદાવતા જણાવ્યું કે આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને પ્રેરણા ફેલાવે છે। કાર્યક્રમ દરમિયાન હાજીઓને જમાત, દેશ અને પોતાના વતન વિરમગામ માટે ખાસ દુઆ કરવાની વિનંતી કરવામાં આવી। સાથે જ વોર્ડ નંબર 4 અને 5માં ચૂંટાયેલા એકતા પેનલના ઉમેદવારોનું પણ સન્માન કરીને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા। આ પ્રસંગે સૈયદ આશિફ બાપુ દ્વારા હજના અરકાનો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું, જે ઉપસ્થિત લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે તાઈ મોટી જમાતના તમામ સભ્યોએ ભારે મહેનત કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અનીશભાઈ કટાર અને હાજી અય્યુબભાઈ તાઈ દ્વારા કરવામાં આવ્યું। આ રીતે વિરમગામમાં યોજાયેલ આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો જ નહીં, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને આધ્યાત્મિક ભાવનાને વધુ મજબૂત બનાવતો એક ઉત્તમ પ્રયાસ સાબિત થશે। સ્પેશિયલ રિપોર્ટ મુન્ના વોરા, વિરમગામ। વધુ સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। रूह मचलती है काबा के दीदार के लिए, आंखें तरसती हैं मदीने की हवा के लिए। पुकार सुन लो या इलाही, अपनी रहमत के दरवाजे खोल दो। हज की सआदत नसीब कर, हज की सआदत नसीब कर। रूह मचलती है काबा के दीदार के लिए, आंखें तरसती हैं मदीने की हवा के लिए। पुकार सुन लो या इलाही, अपनी रहमत के दरवाजे खोल दो। हज की सआदत नसीब कर, हज की सआदत नसीब कर। रूह मचलती है काबा के दीदार के लिए, आंखें तरसती हैं मदीने की हवा के लिए। पुकार सुन लो या इलाही, अपनी रहमत के दरवाजे खोल दो। हज की सआदत नसीब कर, हज की सआदत नसीब कर। रूह मचलती है काबा के दीदार के लिए, आंखें तरसती हैं मदीने की हवा के लिए। पुकार सुन लो या इलाही, अपनी रहमत के दरवाजे खोल दो। हज की सआदत नसीब। આજના તાઈ જમાત તરફથી જે હજ પર જનાર હાજીઓના સન્માન અને સાથે સાથે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના કાઉન્સિલરશ્રીઓનું સન્માન બાબતે તમામ હાજી સાહેબો, સૈયદ આસિફ બાપુ, યાસીનભાઈ અને સાથી કાઉન્સિલરશ્રીઓ, માજી કાઉન્સિલરશ્રીઓ,
અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સાઈ જમાત અને દીગર જમાતના ભાઈઓ, માતાઓ, બહેનો, હવે આજના પ્રોગ્રામ બાબતમાં મને એવું જાણવા મળ્યું કે આસિફ બાપુ આ બાબતમાં આપ બધાને હજ વિશેની જે કંઈક હશે બાબત, હજ વિશેના જે કંઈક અરકાનો બાબતમાં કે જે એના સવાબ બાબતમાં આસિફ બાપુ આપને જણાવશે. એટલે મારે તો વિશેષ ખાસ કહેવાનું નથી, પણ હું આવા સરસ પ્રોગ્રામ કરવા બદલ સાઈ મોટી જમાત ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે હું દુઆ કરું છું અને હું હાજી સાહેબોને પણ વિનંતી કરું છું કે તેઓ આટલી મુબારક સફરમાં જાય છે એટલે તેઓ પણ અમને બી દુઆમાં યાદ રાખે. સાથે સાથે પૂરેપૂરા આપણા વિરમગામના મુસ્લિમ સમાજને, આપણા ગુજરાતના મુસ્લિમ સમાજને, આપણા દેશના મુસ્લિમ સમાજને આપની દુઆઓમાં ખાસ યાદ રાખો. અને અમે દુઆ કરીએ કે અલ્લાહ આપના અરકાનોને કબૂલ ફરમાવે. અલ્લાહ આપે જે કંઈ દુઆ માંગો અલ્લાહ એ દુઆને પણ કબૂલ ફરમાવે. અસ્સલામુ અલૈકુમ. नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला सफ़वतिल अंबिया वल मुरसलीन अव्वलीन वल आखिरीन व अस्हाबिही व अज़वाजिही व ज़ुर्रिय्यातिही व मुहिब्बिही व इतरतिही व शातिही व मुहब्बतिही अजमाईन वअलैना माहुम अजमईन. अम्मा बाद फ़क़द नबी सल्लल्लाहु अलैहि वसल्लम मन ज़ारा कब्री वजबत लहू शफ़ाअती. सदक़ल्लाहुल मौलाना अज़ीम व सदक़ रसूलुहुन नबियुल करीम व नहनु अला ज़ालिका लमिनश शाहिदीन व शाकिरीन व ज़ाकिरीन वल हामिदीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. काबे का नाम तक न लिया तैबा ही कहा, काबे का नाम तक न लिया तैबा ही कहा, पूछा जो हमसे किसी ने कि नहज़त किधर की है. और एक और शेर है जिसमें इमाम इश्क़ मोहब्बत आला हज़रत फ़ाज़िल बरेलवी फरमाते हैं कि उनके तुफ़ैल हज भी खुदा ने करा दिए, असले मुराद हाजरी उस पाक दर की है. इस्तिताअत पर जिंदगी में एक मर्तबा फर्ज है. साहिब इस्तिताअत उस शख्स को कहते हैं कि जिसके पास अपनी ज़रूरत के अलावा इतना माले कसीर हो कि वो 40 दिन के लिए घर से जाए